કુલ્ફી આઈ કુલ્ફી, ઠંડી ઠંડી કુલ્ફી, કુલ્ફી આઈ કુલ્ફી. અલે આ જો તમારા ઘરે દૂધ પડ્યું હોય તો એકવાર મટકા કુલ્ફી બનાવી જુઓ. ખરેખર બજારમાં જવાની પણ જરૂર નહીં પડે અને મજા પડી જશે. હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું મટકા કુલ્ફી. તો સૌથી પહેલા દૂધને ગેસ પર ગરમ કરીશું અને એને સારી રીતે ઉકળવા દઈશું જ્યાં સુધી દૂધ અડધું ના થઈ જાય. પછી એમાં કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો નાખીશું. પછી તેમાં ઇલાયચીનો ભૂકો એડ કરીને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં ખાંડ નાખીને લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી મિક્સર થોડું થીક અને ક્રીમી ના થઈ જાય. પછી એને ઠંડુ કરવા મૂકી દઈશું. જ્યારે મિક્સર ઠંડુ થઈ જાય ત્યારે એને મટકામાં રેડી ઉપરથી બદામ અને પિસ્તાના નાના ટુકડા નાખીશું. પછી એને આખી રાત ફ્રીઝરમાં મૂકી દઈશું. તો બસ રેડી છે ઠંડી ઠંડી મટકા કુલ્ફી. તો ઘરે જ બનાવો અને એન્જોય કરો. અને આવી ઇઝી અને હટકે રેસીપી માટે લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.